ધોળકામાં ઈદે મિલાદના જુલુસને લઈને પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, 241 પોલીસ જવાનોનો બંદોબસ્ત। ઈદે મિલાદના પર્વ નિમિત્તે અમદાવાદ જિલ્લાના ધોળકા ટાઉનમાં તારીખ 26 ઓગસ્ટ 2026 બુધવારે સવારે 9 વાગ્યે કાજી ટેકરેથી ઈદે મિલાદ જુલુસ કમિટી દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે। જુલુસને ધ્યાનમાં રાખીને ધોળકા ટાઉન પોલીસ દ્વારા તારીખ 24 ઓગસ્ટ સોમવારે સાંજે 5:30 કલાકે જુલુસનું રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। પ્રહલાદ ગેટ પોલીસ ચોકીથી ટાવર બજાર પોલીસ ચોકી સુધી યોજાયેલા ફૂટ પેટ્રોલિંગમાં પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા। ઈદે મિલાદના જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ધોળકા કુલ 241 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં 1 ડીવાયએસપી, 2 પીઆઈ, 8 પીએસઆઈ, 110 પોલીસ કોન્સ્ટેબલ, 80 હોમગાર્ડ અને 40 ગ્રામ રક્ષક દળના જવાનો ફરજ બજાવશે। કાજી ટેકરીથી શરૂ થનાર જુલુસ બુરુજ રોડ, ટાવર બજાર, પીરના છિલ્લા, મોહમ્મદી સ્કૂલ, ઘાંચી ઢાળ, મેનાબેન ટાવર 4 રસ્તા, પ્રહલાદ ગેટ પોલીસ ચોકી, ખોખર ચકલા, દરજી ઓડ, મદાર ઓટા, રાધનપુરી વાડ, જીકે મ્યુનિસિપલ દવાખાના, પંચશીલ 4 રસ્તા, ભોપાલ મસ્જિદ અને મલાવ તળાવ થઈ બપોરે 3 વાગ્યે જૂના બસ સ્ટેશન નજીક આવેલી પીર હજરત શાહ દાદાની દરગાહ ખાતે પહોંચશે। જુલુસ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા રૂટનું નિરીક્ષણ તથા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ડીજી ન્યૂઝ, ધોળકા, અમદાવાદ।